ભાવનગર પોલીસ દ્વારા તાજિયા નિમિત્તે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભાવનગર પોલીસ દ્વારા તાજિયા નિમિત્તે રાત્રિ દરમિયાન ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। મુસ્લિમ સમાજનો પવિત્ર ધાર્મિક તહેવાર મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં તાજિયા નીકળશે, જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરના ચાવડીગેટ ખાતેથી પોલીસ અધિક્ષક હર્ષદ પટેલની અધ્યક્ષતામાં તાજિયા રૂટ પર ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિટી ડીવાયએસપી તેમજ તમામ થાણા અધિકારી, પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા એસપી હર્ષદ પટેલનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું। તારીખ 5 અને 6 જુલાઈ 2025ના રોજ ભાવનગર શહેર અને જિલ્લામાં મોહરમ અને તાજિયાનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવનાર છે। ખાસ કરી ભાવનગર શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાજિયાના જુલુસમાં ભાગ લેતા હોય છે। આજરોજ સિટી ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, પોલીસ કર્મચારીઓ, એલસીબી, એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે તાજિયા કમિટીના હોદ્દેદારો, કસ્બાઈ અંજુમનના હોદ્દેદારો સાથે રાખી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ખાસ કોઈપણ જગ્યાઓ સીસીટીવી કવરેજ વગર રહી ન જાય એ દિશામાં ચિંતન કરવામાં આવ્યું। વોચ ટાવરની જ્યાં પણ જરૂરિયાત દેખાય એ જગ્યાએ વોચ ટાવર લગાવવા માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો। જેટલી પણ જગ્યાએથી તાજિયા નીકળનાર છે એ સમયસર નીકળે અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ ઘોઘા ખાતે જે તાજિયા ઠંડા થવા માટે જાય છે ત્યાં પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્તની વ્યવસ્થા જળવાય તે તમામ દિશાઓમાં ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ છે।